નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. કરજા પંચાયતની ખોલી પોલ. કરજા પંચાયતનો પરમારવાસ થતો રોડનો આજુબાજુ બનાવેલ પ્રોટેક્શન દિવાલ 1 મહિના પહેલાં જ બનાવેલ અને તૂટી ગયેલી હાલતમાં જોવા મળી. અમીરગઢ તાલુકાના કરજા પંચાયતમાં વારંવાર કામમાં ગેરરીતિ જોવા મળી રહી છે, જ્યારે હલકી ગુણવત્તાનું કામ કરી પંચાયતની પોલ કરી દીધી છે. કરજા પંચાયતમાં પરમારવાસમાં તાજેતરમાં બનાવેલ પ્રોટેક્શન દિવાલ ફાટી જતાં રસ્તામાં ભયનો માહોલ સર્જાય તેમ છે. શું અમીરગઢ તાલુકા પંચાયત ઘોર નિંદ્રામાં છે? ગામના જાગૃત નાગરિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી. પણ જેમાં કરજા ગામથી પરમારવાસ તરફ જતા રસ્તામાં હલકી ગુણવત્તાનું કામ કરી સરકારના પૈસા ચાવ કરવા માટે હલકી ગુણવત્તાનું કામ કરેલ છે અને વારંવાર ન્યૂઝમાં સમાચાર આપેલ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. અહીંયા રસ્તાના કારણે મોટી મુશ્કેલીઓ દરરોજ ભોગવવી પડે છે, તેમજ અવર જવર કરતા લોકોને પણ ભારે તકલીફો ભોગવવી પડે છે. કરજા પંચાયતમાં સરપંચને વિકાસના જેવા પ્રશ્નોનો નિકાલ કરવામાં કોઈ જ રસ ધરાવતા નથી, તેમજ પંચાયતના સરપંચનો વહીવટ એમના પતિદેવ કરવાતા